નમસ્કાર દર્શક મિત્રો, હું જાનવી નિમાવત अब तक બુલેટિનમાં આપનું સ્વાગત કરું છું। વિસ્તૃત સમાચારો જોતા પહેલા જોઈએ આજની મુખ્ય હેડલાઇન્સ। નરેન્દ્ર મોદીનું વડાપ્રધાન પદેથી રાજીનામું, શનિવારે ત્રીજી વાર લેશે શપથ। ગાંધીધામના ખારી રોહરમાંથી ₹130 કરોડની કિંમતનું કોકેન ઝડપાયું। ગુજરાતના ભાજપના તમામ 25 સાંસદોને દિલ્હીનું તેડું। હવે જોઈએ સમાચાર વિગતવાર। ચૂંટણીના પરિણામો પછી બુધવારે પીએમ નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં 17મી લોકસભાની છેલ્લી બેઠક મળી હતી, જેમાં તેને ભંગ કરવાની મંજૂરી આપવામાં આવી હતી। આ સાથે પીએમ મોદીએ રાષ્ટ્રપતિને પોતાનું રાજીનામું સોંપી દીધું છે। આ દરમિયાન નવી સરકારની રચનાને લઈને એક મોટા સમાચાર પણ સામે આવી રહ્યા છે। એવું કહેવામાં આવી રહ્યું છે કે એનડીએ ગઠબંધનના નેતા તરીકે નરેન્દ્ર મોદી 8 જૂને ત્રીજી વખત વડાપ્રધાન તરીકે શપથ લઈ શકે છે। આ પહેલા બુધવારે પીએમના નિવાસસ્થાને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં વર્તમાન લોકસભા 17મી લોકસભાને ભંગ કરવાની ભલામણને મંજૂરી આપવામાં આવી હતી। ગાંધીધામ નજીક ખારી રોહરથી એટીએસ અને પોલીસની સંયુક્ત ટીમે અંદાજિત ₹130 કરોડનું કોકેનનો જથ્થો ઝડપી પાડ્યો હોવાનું સામે આવી રહ્યું છે। પ્રાપ્ત માહિતી અનુસાર આ તમામ પેકેટ ખારી રોહર નજીકથી બિનવારસુ મળી આવ્યા હતા। આ અંગે વધુ વિગત માટે આપણી સાથે જોડાઈ ગયા છે આપણા સંવાદદાતા ગૌરવ રાજ। જી ગૌરવ, શું છે સમગ્ર વિગત? બિલકુલ, જે રીતે ગાંધીધામમાંથી 130 કરોડ રૂપિયાનો કોકેનનો જથ્થો ઝડપાયો છે, ત્યારે મહત્વપૂર્ણ સમાચાર એ છે કે અગાઉ પણ આ જ વિસ્તારમાંથી 80 પેકેટ એટલે કે 800 કરોડ રૂપિયાનો કોકેનનો જથ્થો ખારી રોહર એટલે કે ગાંધીધામ નજીક જે ખારી રોહર ગામ આવેલું છે ત્યાંથી અગાઉ પણ 800 કરોડની કિંમતનો કોકેનનો જથ્થો ઝડપાઈ ચૂક્યો છે। હવે એ જ વિસ્તારમાંથી ફરી એકવાર 13 જેટલા પેકેટ કોકેનના મળી આવ્યા છે, એટલે કે આ 13 પેકેટમાં કુલ 130 કરોડ રૂપિયાનો કોકેનનો જથ્થો છે, તે પ્રકારની માહિતી સામે આવી છે। ગુજરાત એટીએસની ટીમ અને કચ્છ જે એસઓજી છે તે બંને પોલીસની આ સંયુક્ત કામગીરી છે, બંને દ્વારા સંયુક્ત ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું અને તે ઓપરેશન દરમિયાન કુલ 13 જેટલા પેકેટ બાવળની ઝાડીમાંથી મળી આવ્યા છે। ઉલ્લેખનીય બાબત છે કે પરમ દિવસથી જ એટીએસની ટીમ કચ્છમાં પહોંચી ગઈ હતી। એટીએસની ટીમ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો છે। ચોક્કસ બાતમીના આધારે ગાંધીધામ નજીક જે ખારી રોહર ગામ આવેલું છે તેના જે દરિયાઈ વિસ્તાર છે તેમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું। આ સર્ચ ઓપરેશનમાંથી કોકેનના 13 જેટલા પેકેટ મળી આવ્યા છે, જેની બજાર કિંમત 130 કરોડ રૂપિયા આંકવામાં આવી રહી છે। અગાઉ થોડા દિવસો પૂર્વે જ આ જ વિસ્તારમાંથી 80 જેટલા કોકેનના પેકેટ મળ્યા હતા, જેની બજાર કિંમત ₹800 કરોડ આંકવામાં આવી હતી। આ બંને કોકેનના જથ્થા વચ્ચે સમાનતા હોય તે પ્રકારનું ચોક્કસ હાલની પરિસ્થિતિમાં ફલિત થઈ રહ્યું છે। હજુ કોઈ પણ પ્રકારનો આરોપી, કોઈ પેડલરની ભાળ મળી નથી, એટલે પોલીસ હજુ પણ દિશાહીન છે તેવું ચોક્કસ કહી શકાય છે। પરંતુ આટલો મોટો જથ્થો કોકેનનો ગાંધીધામ કચ્છ સુધી કેવી રીતે પહોંચ્યો, હવે તપાસનો ધમધમાટ એ દિશામાં ચાલી રહ્યો છે। જી આભાર ગૌરવ સમગ્ર માહિતી બદલ। 18મી લોકસભાનું ગઠન કરવા માટે યોજાયેલી ચૂંટણીમાં દેશની જનતાએ ભાજપ પ્રેરિત એનડીએ ગઠબંધનને સ્પષ્ટ બહુમતી આપી છે। જોકે 10 વર્ષ બાદ ફરી દેશમાં ત્રિશંકુ સરકાર બનવા જઈ રહી છે। કેન્દ્રમાં સતત ત્રીજી વખત સરકાર બનાવવા માટે ભાજપ દ્વારા તૈયારીઓ તેજ કરી દેવામાં આવી છે। ગુજરાતના તમામ 25 સાંસદોને દિલ્હી દરબારમાંથી તાકીદનું તેડું આવ્યું છે। આવતીકાલ સાંજ સુધીમાં તમામને દિલ્હી પહોંચી જવા તાકીદ કરવામાં આવી છે। નવી સરકારની શપથવિધિ શનિવાર અથવા રવિવારે યોજાય તેવી પ્રબળ સંભાવના જણાઈ રહી છે। એનડીએના સાક્ષી પક્ષોએ આજે ભાજપને સમર્થન આપતો પત્ર આપી દીધો હોવાનું જાણવા મળી રહ્યું છે। તમામ સાક્ષી પક્ષો પોતાને મળેલી બેઠક મુજબ મંત્રી પદમાં સ્થાન માંગી રહ્યા છે। ધોરણ 12 સાયન્સ પછી મેડિકલ, ડેન્ટલ, આયુર્વેદ અને હોમિયોપેથી સહિતના જુદા જુદા કોર્સમાં પ્રવેશ માટે નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા લેવામાં આવેલી નીટનું પરિણામ જાહેર કરી દેવાયું છે। ચાલુ વર્ષે લેવાયેલી પરીક્ષામાં અત્યાર સુધીમાં સૌથી વધુ 24,06,079 વિદ્યાર્થીઓના રજીસ્ટ્રેશનની સામે 23,33,297 વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા, જે પૈકી 13,16,268 વિદ્યાર્થીઓ ક્વોલિફાય થયા છે। ગુજરાતમાંથી 88,022 વિદ્યાર્થીઓ પૈકી 86,424 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી છે, જે પૈકી 57,197 વિદ્યાર્થીઓ ક્વોલિફાય થયા છે। દેશના જાહેર કરાયેલા ટોપ 100માં કુલ 6 વિદ્યાર્થીએ સ્થાન મેળવ્યું છે। નીટના પરિણામમાં રાજકોટનું પણ ખૂબ સારું પરિણામ આવ્યું છે અને એલન રાજકોટના અનેક વિદ્યાર્થીઓએ ખૂબ સારું પ્રદર્શન કર્યું છે। मेरा नाम अमृताश मुखर्जी है। मैं एलन करियर इंस्टीट्यूट राजकोट में सेंटर हेड की पोजीशन संभाल रहा हूँ। ओवरऑल एलन का रिजल्ट पैन इंडिया भी बहुत अच्छा रहा है और राजकोट का भी रिजल्ट काफ़ी अच्छा रहा है। पैन इंडिया में हमारे 26 स्टूडेंट्स 720 में से 720 मार्क्स लाए हैं और सभी की रैंक AIR 1 है। एलन गुजरात ओवरऑल देखें तो 25 स्टूडेंट टॉप 1000 रैंक में आए हैं और 48 स्टूडेंट्स का स्कोर
से ज़्यादा है 720 में से, और करीबन 258 स्टूडेंट हैं जो 650 से ज़्यादा नंबर 720 में से लाए हैं पैन गुजरात। और एलन राजकोट की बात करें तो हमारे 2 बच्चे 2 लड़कियां, बहुत शानदार उनका रिज़ल्ट रहा है। उनके स्कोर 710 और 705 हैं आउट ऑफ 720, और ऑल इंडिया रैंक भी उनकी काफ़ी अच्छी है। 710 की 336 रैंक है। जिया भीमानी और धार्मी कुंड, और 40 बच्चे 650 से ज़्यादा मार्क्स लाए 720 में से, और इन सबको बढ़िया कॉलेज मिलने वाले हैं। और 57 स्टूडेंट्स जो हैं सभी गवर्नमेंट कॉलेजेस में जाने लायक मार्क्स उनके हैं। 630 आउट ऑफ 720 से ज़्यादा मार्क्स वो सब लाए हैं। सक्सेस मंत्र कहूँ तो सभी बच्चे अर्ली स्टार्ट करते हैं, और बहुत अच्छी मेहनत उनके साथ टीचर्स की होती है। बहुत सारे टेस्ट वो देते हैं, मॉक टेस्ट उनके काफ़ी ज़्यादा रहे। ख़ासतौर से एलन राजकोट की बात करें तो लगभग हर दिन ही उनका टेस्ट होता है। 9th को जेई एडवांस का रिज़ल्ट आने वाला है, और बहुत ही शानदार रिज़ल्ट जेई एडवांस का भी आएगा। ख़ासतौर से बात करूँ एलन राजकोट से, टॉप 100 में स्टूडेंट्स के आने की बहुत अच्छी संभावना है। 3 से 4 स्टूडेंट आसानी से टॉप 100 में आने की संभावना है। રાજકોટ યુનિવર્સિટી રોડ નજીક કેરલા પાર્કમાં આવેલ પ્રીમિયર સ્કૂલના વિદ્યાર્થીને નેટ યુજી પરીક્ષામાં ઓલ ઓવર ઇન્ડિયામાં ફર્સ્ટ રેન્ક આવ્યો છે। વિદ્યાર્થીને નેટ યુજી પરીક્ષામાં 720 માંથી 720 માર્ક મેળવ્યા છે। વિદ્યાર્થીને આખા વર્ષ દરમિયાન સ્કૂલ દ્વારા પરીક્ષાની તૈયારીઓ કરાવવામાં આવી હતી। આ તકે વિદ્યાર્થીએ જણાવ્યું હતું કે મમ્મી પપ્પાનો ખૂબ સારો સપોર્ટ મળ્યો હતો। વિદ્યાર્થી આગળ જઈને ન્યુરો સર્જન અથવા કેન્સર સર્જન બનવા ઈચ્છે છે। સ્કૂલના આચાર્ય મનન જોશીએ જણાવ્યું કે સ્કૂલ માટે ખૂબ જ ખુશીની વાત છે। વિદ્યાર્થીને સ્કૂલમાં ખૂબ જ મહેનત કરાવવામાં આવે છે। હું દર્શ પાકડાર છું અને પ્રીમિયર સ્કૂલ્સ રાજકોટનો સ્ટુડન્ટ છું। આ વર્ષની નીટ યુજી 2024ની એક્ઝામમાં મને 720 આઉટ ઓફ 720નો પરફેક્ટ સ્કોર મળ્યો છે, અલોંગ વિથ ઓલ ઇન્ડિયા રેન્ક 1। આ અચીવમેન્ટ માટે હું ખૂબ આભારી છું મારા પેરેન્ટ્સને, મારા ફ્રેન્ડ્સને અને ખાસ કરીને મારા પ્રીમિયર સ્કૂલના ટીચર્સને। નીટ એક્ઝામ માટે તમારે 11th અને 12th 2 વર્ષની ફિઝિક્સ, કેમેસ્ટ્રી અને બાયોલોજીના સિલેબસ પર તમારી એક્ઝામ હોય। તો એના માટે બુક્સની વાત કરીએ તો સૌથી પહેલાં તમારે એનસીઆરટી જ રીડ કરવાની, ટોપ પ્રાયોરિટી એનસીઆરટીની ટેક્સ્ટ બુક્સને આપવાની। પછી તમે તમારી રીતે કોઈ રેફરન્સ બુક્સ રીડ કરવી હોય તો કરી શકો। અને એક્ઝામ્સમાં તમને એમસીક્યુઝ આવે તો એમસીક્યુ માટે કોઈ રેફરન્સ બુક સોલ્વ કરવી હોય તો કરી શકો। નીટ પ્રીવિયસ યર ક્વેશ્ચન સોલ્વ કરવાના। અને બાકી તમારી સ્કૂલની ટેસ્ટિંગ પેટર્ન સારી હતી, એ લોકો ટેસ્ટમાં એમસીક્યુઝ ઘણા બધા કરાવી દે, તો એના કારણે તમારે ઘણા બધા એમસીક્યુઝની પ્રેક્ટિસ થઈ જાય 2 વર્ષ દરમિયાન। કોઈ ડાઉટ્સ આવે તો ટીચર્સ પણ અટેન્ડ કરી દે, તો એ બધી વસ્તુ બહુ સારી હતી। સ્કૂલનું એટમોસ્ફિયર તો ઘણું સારું છે। અહીંયા સ્ટુડન્ટ્સ બી ઘણા બહુ સારા સ્ટુડન્ટ્સ આવે છે। ક્લાસનું એટમોસ્ફિયર, એકબીજાને હેલ્પ કરવાનું હોય, તો એના કારણે તમારે ઘણા બધા એવા ઇશ્યુઝ જે ફ્રેન્ડ્સ વચ્ચે આવતો હોય એવા બધા ન આવે, તમે સારી રીતે ભણી શકો। અને સ્કૂલની બી મહેનત ઘણી હતી, ખાલી સ્ટુડન્ટ્સની મહેનતથી કાંઈ રિઝલ્ટ ન આવી શકે, તમારા સ્કૂલનો સપોર્ટ તો જોઈએ જ। સ્કૂલની ટેસ્ટિંગ પેટર્ન, સ્કૂલના ફેકલ્ટીઝ બધા ઘણા સારા હતા, બહુ સપોર્ટિવ સ્ટાફ હતો। ખુશી તો બહુ છે, ફેમિલીમાં, ફ્રેન્ડ્સમાં, ટીચર્સમાં, અને ઘણી બધું બહુ ખુશી થાય છે અત્યારે। મારા ડેડી ડૉક્ટર છે અને મમ્મી લેબ ટેકનિશિયન છે, બટ એને મારી સ્ટડીઝ પાછળ એને એની લેબ અત્યારે છોડી દીધી છે। બીજા વિદ્યાર્થીઓને એક સંદેશ આપવા માગું છું કે નીટ યુજીની જે એક્ઝામ છે એ એટલી બધી પણ ટફ નથી। એક મોડરેટ એક્ઝામ છે, તમે સ્ટડીઝ કરો, તમારી સ્કૂલનો સારો સપોર્ટ હોય, ફેમિલીનો સપોર્ટ હોય તો બધું હાસિલ થઈ શકે। 720 પણ તમને બી આવી શકે મારી જેમ। એના માટે દર્શની સ્કૂલની અમારા ઘરનો સપોર્ટ એ બધા વગર શક્ય નથી। ખુદ એનું એક ડ્રીમ હતું કે મારે સિંગલ ડિજિટ, એટલે એને એવું નહોતું કે ઓલ ઇન્ડિયા રેન્ક 1 જ લઉં, પણ પોતે એરર રેક્ટિફાઈ કરી અને અહીંયા પહોંચ્યો અને સરસ રીતે એની તૈયારી હતી બધી। એ સ્કૂલની જ પેટર્ન એવી સરસ હતી। હું તો એટલું જ કહું કે એ લોકોને અમારે કંઈ કહેવું જ નહોતું પડતું, સ્કૂલની પેટર્ન ફોલો કરી અને પહોંચી જાય તો બાળકો અહીં સુધી પહોંચી શકે એવું છે। એના માટે હું એટલું જ કહું કે જે સુધી પેરેન્ટ્સ ધ્યાન આપતા હોય એવું ધ્યાન બીજા ન આપી શકે। ટ્યુશન ક્લાસમાં મોકલીએ, બીજે કંઈ મોકલીએ, એવું જે હું કરું એવું મને એવું હતું કે બીજા કોઈ ન કરી શકે, એટલા માટે મેં મારી જોબ છોડી હતી। ખુશી તો બધાને બહુ જ છે ફર્સ્ટ રેન્ક આવ્યું એટલે, અને અભિનંદન એટલા આવે છે। બીજા વાલીઓને એટલું જ હું કહું છું કે દર્શ જે એક્યુરેસીથી કામ કરતો હતો, પછી
એની પછી સેલ્ફ કોન્ફિડન્સ હતું એવું દર્શ પાસેથી શીખે. મનન જોશી પ્રીમિયર સ્કૂલનો સંચાલક છું અને કેમિસ્ટ્રીનો વિષય શિક્ષક છું. બસ આ અમારા માટે તો બહુ અલગ લેવલનું રિઝલ્ટ હતું. ઓલ ઇન્ડિયા રેન્ક 1 એ 24.5 લાખ વિદ્યાર્થીમાં આવું અને એ ગુજરાતમાંથી સૌરાષ્ટ્રમાંથી એક માત્ર બાળક છે એટલે અમારા માટે તો અલગ જ ખુશીની માહોલ છે. બાળકને 720માંથી 720 છે એટલે કેમિસ્ટ્રીમાં 180માંથી 180, ફિઝિક્સમાં 180માંથી 180 અને બાયોલોજીમાં 360માંથી 360. નોર્મલી છે ને સાયન્સનો એક હાવ છે પણ 6 કલાકની સ્કૂલ હોય અને બાળક ઘરે 5 કલાક વર્ક કરતો હોય, ડે ટુ ડે જે વર્ક કરતો હોય અને રેગ્યુલર હોમવર્ક સિસ્ટમેટિક વર્ક કરતો હોય અને અઠવાડિયામાં 2-3 ટેસ્ટ લેવાતી હોય, સબ્જેક્ટ ચેપ્ટર ટેસ્ટ, અને એનું પ્રોપર ફોલોઅપ થતું હોય તો બાળક આ લેવલે પહોંચી શકે. બે માત્ર એક જ વસ્તુ કહું છું કે આમાં તો પહેલાં તો વાલીઓ એ અવેર થવું જોઈએ. આજે મેડમ છે તો મેડમ લેબ ટેકનિશિયન હતા પણ એ પછી ઘરે રહી ગયા, એના સંતાનના ભવિષ્ય માટે એને એનું કામ મૂકી દીધું અને સતત એની પાછળ રહેતા કે બાળક વ્યવસ્થિત વર્ક કરે છે. આ એવી લડાઈ છે, 700 દિવસનું યુદ્ધ છે કે જેમાં બાળક ઘણીવાર નાસીપાસ થઈ જાય ત્યારે માતાની હાજરી જરૂરી છે અને માતા એને મોટિવેટ કરે. અને બીજું, જે બાળકને વર્ક કરવું હોય એને ખાલી એનસીઆરટી ટેક્સ્ટબુક, જે આપણી ટેક્સ્ટબુક છે એને લાઇન ટુ લાઇન વાંચે, રેગ્યુલર રિવિઝન કરે તો આવું રિઝલ્ટ આવી શકે. મોબાઈલ તો એક રીતે અત્યારે 11-12 સાયન્સમાં વિદ્યાર્થીઓ માટે તો એક દૂષણ સમાન છે. મોબાઈલનો ઉપયોગ કરવો એ ખોટું નથી પણ કેવો ઉપયોગ કરવો એ મહત્ત્વનો છે. એટલે મા બાપની હાજરીમાં, મા બાપના સુપરવિઝનમાં જો મોબાઈલ આપવામાં આવે અને અડધી કલાક એનો ઉપયોગ થતો હોય ને એ નોલેજ માટે તમે એવી સાયન્સની સાઇટ્સ જોતા હો કે આન્સર માટે જોતા હો તો વસ્તુ અલગ છે. બાકી 11-12માં બાળકને મોબાઈલ દેવો એટલે હાથમાં જીવતા બોમ્બ દેવા જેવું છે એમ. નેહા દેસાઈ મેનેજમેન્ટમાંથી અને હું બાયોલોજી ભણાવું છું સ્કૂલમાં, પ્રીમિયર સ્કૂલમાં. સર 720 એટલે પરફેક્ટ સ્કોર. એ 3 કલાકના પેપર દરમિયાન જો બાળક એક જરા કે મનના વિચારોમાં કંઈક વિચાર આવી જાય ખોટો, તો એક ક્વેશ્ચન ખોટો પડે તો એક ક્વેશ્ચન ખોટો પડે તો 715 ઉપર આવી જાય. તો તમે ગમે તેટલું સારું વાંચેલું હોય પણ છેલ્લે દિવસે એક્ઝામમાં તમારે ધોની જેવું ટેમ્પરામેન્ટ રાખવું પડે કે ગમે જેટલું પ્રેશર હોય પણ તમારે એરર નથી કરવાની. એરર કરો તો ફટ દેનારા -5 થાય છે. તો દર્શનું જે ટેમ્પરામેન્ટ હતું એને લીધે એને 720 માર્ક્સ આવ્યા છે, પરફેક્ટ સ્કોર. અને એ બી ગુજરાતમાં આટલા વખતથી નીટ લેવાય છે. 720 ગુજરાતમાંથી આવ્યા જ નથી, આ વર્ષે આવ્યા અને એમાંથી એક આપણું બાળક સૌરાષ્ટ્ર રિજનમાંથી. એટલે ખૂબ આનંદ અનુભવું છું. જૂનાગઢ વંથલીના ધંધુસર ગામે 2 બહેનો પર એસિડ ફેંકવાની ઘટના સામે આવી છે. આ ઘટનામાં બંને બહેનો ગંભીર રીતે દાઝી ગયા હતા. બંને બહેનને ગંભીર રીતે દાઝી જતા હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે. ઘટના સ્થળે પહોંચી વંથલી પોલીસે તપાસ હાથ ધરી છે. મારી દીકરીને છે ને ત્યાં હાથ પગ ભાંગી અને પગના હાથ બે ભાંગી અને ઘણા મોટા મગજના હેમરેજ થઈ ગયા. એટલે અહીંયા 17 રોકાણી દવાખાનામાં રોકાણી. એટલે મારા માથે ધમકીનો ફોન આવ્યો. ફોન આવી કે મેં આજે નાટક ચાલુ કર્યું છે, હજી ખેલ તો બધો બાકી છે. તો આજ રાતે એ પછી પોલીસ કાંઈ પકડી ધરપકડ કાંઈ કર્યું નહીં, કોઈએ કર્યું નહીં. પછી આજ રાતે આવી અને અમે 5-6 જણા સૂતા હતા. એ 5 જણા આવી અને એસી એક મારી છોકરીને ખબર કાઢવા આવી હતી. આપણે અહીં ભેસાણથી દીકરી ખબર કાઢવા આવી હતી કે મારા બાપાને ખબર કાઢી આવું. એ દીકરી માથે એસિડ રેડી દીધું આંખોમાં. અને આ જ્યાં છોકરી તેજલબેનને આંખોમાં ને મોઢામાં એસિડ નાખી દીધું. ગંભીર છે અને પોલીસ કોઈ ધરપકડ કરતી નથી. આને ધરપકડ કરો. એક સેજલબેન ઉપર નાખેલ છે, જાજો બીજા એના ઉપર છે, એક હેતલબેન ઉપર બીજા છે. અને આ અમિતભાઈ માણાવદર નાસ્તા કરશન અને એના 5 જણા પેલા અમિતભાઈ સેજલબેનના ઘરવાળા, હા, એને આ કર્યું. એમાં એના 5 જણા હતા. હું વર્તી ગયો, રાતે વર્તી ગયો. 2-2.5 ઘરમાં આ કામ બિલિયા બન્યું છે. અને એને જ્યાં પ્રૂફ કરવું હોય તો ઓઈડીમાં તમને પ્રૂફ અમારી માંગે ધરપકડ પકડી લે. આજરોજ વંથલી પોલીસ સ્ટેશન ખાતે એક એસિડ એટેકનો બનાવ જાહેર થયેલો છે, જેમાં ફરિયાદી સેજલબેન વાઇફ ઓફ અમિતભાઈ નાથાભાઈ મકવાણા, જેઓ માળાદર ખાતેના રહીશ છે. જેઓ પોતાના પતિ અમિતભાઈ નાથાભાઈ મકવાણા વિરુદ્ધ અગાઉ આજથી 1.5 માસ પૂર્વે પતિ મારમારી અંગેની ફરિયાદ દાખલ કરેલી હતી માળાદર પોલીસ સ્ટેશન, જે અંગેનું બંદૂક રાખેલ હોય અને હાલમાં ફરિયાદી પોતાના પિતાના ઘરે ધંધુસર ખાતે આવેલ હોય અને તે દરમિયાન આજરોજ
તેઓના પતિ, તેમજ તેમના દિયર કિશનભાઈ તેમજ અન્ય 3 અજાણ્યા ઇસમો આજરોજ તેઓના ઘરે હાજર હતા. તે દરમિયાન તેઓ ઉપર એસિડ છાંટી અને નાસી ગયેલ, જે અંગેની ફરિયાદ વંથલી પોલીસ સ્ટેશન ખાતે જાહેર કરતા વંથલી પોલીસ સ્ટેશન ખાતે ઉપરોક્ત 5 ઇસમો વિરુદ્ધ ગુનો દાખલ કરી આગળની તપાસ વંથલી પોલીસ સ્ટેશન ખાતે હાથ ધરવામાં આવેલી છે. જે પૈકી 2 આરોપીના નામ છે, જેમાં અમિતભાઈ એટલે આરોપી ફરિયાદીના પતિ તેમજ કિશનભાઈ જે આના ફરિયાદીના દિયર થાય છે, તેઓ બંને વિરુદ્ધ કરેલી છે. અને આમાં ભોગ બનનાર તરીકે ફરિયાદી તેમજ તેઓના બેન હેતલબેન કે જેઓને ખબર પૂછવા માટે આવેલા હતા, તેઓને પણ એસિડ ઉડતા તેઓને પણ સારવાર હેઠળ જૂનાગઢ ખાતે લઈ ગયેલા છે. વડોદરા સાવલી ભાદરવા ગામ ખાતે આવેલ GR ભગત હાઈસ્કૂલમાં વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે ઉજવણી કરવામાં આવી હતી, જેમાં શાળા આચાર્ય, શિક્ષકો, હેડ ક્લાર્ક તેમજ શાળાના પર્યાવરણ પ્રેમી વિદ્યાર્થીઓએ સાથે મળીને વૃક્ષારોપણ કર્યું હતું. પર્યાવરણ નિષ્ણાતો દ્વારા જણાવવામાં આવ્યું હતું કે એક લીમડો ઓછામાં ઓછું 2 થી 3 જેટલા એસીનું કામ કરે છે, પર્યાવરણને સુધારવાનું કાર્ય કરે છે, જેને લઈને લીમડાના ઝાડનું વૃક્ષારોપણ કરવામાં આવ્યું. GR ભગત હાઈસ્કૂલના મેદાનમાં 50 જેટલા લીમડાના વૃક્ષો વાવવાનું તથા તેની દેખરેખ રાખી મોટા કરવાનું કામ ભાદરવા ગામના પર્યાવરણ પ્રેમીઓને સોંપવામાં આવ્યું છે. શૈલી એન્જિનિયરિંગ પ્લાસ્ટિક લિમિટેડ દ્વારા આજે GR ભગત હાઈસ્કૂલ ભાદરવા ખાતે વૃક્ષારોપણનું આયોજન આજે વિશ્વ પર્યાવરણ દિવસના નિમિત્તે કરવામાં આવ્યું હતું. આજના દિન પ્રતિદિન જોઈએ છે કે વાતાવરણમાં ઘણું મોટું ફેરફાર થઈ રહ્યો છે અને એનું અંતે રિઝલ્ટ આપણે જ ભોગવવાનું હોય છે. આજે એક વ્યક્તિ દીઠ એક વૃક્ષ વાવીએ એવા એક ઉદ્દેશ સાથે GR ભગત હાઈસ્કૂલમાં શૈલી એન્જિનિયરિંગ પ્લાસ્ટિક તરફથી વૃક્ષારોપણનું સરસ આયોજન કરવામાં આવ્યું. શાળાના આચાર્યશ્રી, શાળાનો સ્ટાફ તથા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ અને નાના ભૂલકાઓ દ્વારા વેકેશનમાં પણ આ મોટા ભાગે આવીને અને સરસ રીતે આયોજનમાં ભાગ લીધું એ ખૂબ આનંદની વાત છે. અને સાથે આપણે પણ એ સંકલ્પ લેવો જોઈએ આ વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે કે એક વૃક્ષનું જતન તો આપણે કરવું જ જોઈએ, જેથી બદલાતા વાતાવરણને આપણે સસ્ટેન કરી શકીએ. જે કંઈ છે એ આજે વૃક્ષો થકી છે. જો વૃક્ષો હશે તો પૃથ્વીનું પણ જતન થશે અને વાતાવરણમાં થતા બદલાવમાં બી ફેરફાર એટલો જોવા નહીં મળે. આજે એ આપણું લક્ષ્ય હોવું જોઈએ કે પોલ્યુશનને ઘટાડવું જોઈએ. જે પણ આપણે વપરાશ ટેકનોલોજી સાથે કરી રહ્યા છે એની સાથે વાતાવરણમાં કે પર્યાવરણમાં ફેરફાર ન થવો જોઈએ, એ આપણો ઉદ્દેશ હોવો જોઈએ. અને એ માટે એક નાનકડો પ્રયાસ અમારો હતો અને આ પ્રયાસ અવિરતપણે અમારો ચાલતો રહેશે અને અમારો ઉદ્દેશ એ જ રહેશે કે પર્યાવરણનું જતન કરતા રહીએ. આભાર. આપનું નામ? શ્રમિક મહેતા. હું શૈલી એન્જિનિયરિંગ પ્લાસ્ટિક તરફથી છું, એઝ એ સેફ્ટી મેનેજર છું અને આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે અમારા સાથી મિત્રો સાથે અહીંયા સ્કૂલમાં અમે ઉપસ્થિત છે. આભાર. થેન્ક યુ. સુરતના કાપોદ્રા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ફર્નિચરના વેપારીનું અપહરણ કરવામાં આવ્યું હતું. ફર્નિચરનું કામ બતાવવાનું છે કહીને આરોપીઓ દ્વારા કારમાં અવાવરૂ જગ્યાએ લઈ જઈ માર મારવામાં આવ્યો હતો. તેની પાસેથી રોકડ અને મોબાઈલ ફોન લૂંટી લેવામાં આવ્યા હતા. મોબાઈલમાં રહેલા ગૂગલ પે સહિતના યુપીઆઈના પાસવર્ડ મેળવી લઈને 99,000 ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કરીને કુલ 1.9 લાખની લૂંટ કરવામાં આવી હતી. સમગ્ર ઘટના અંગે પોલીસે 2 આરોપીઓને ઝડપી પાડ્યા છે તેમજ વધુ એક આરોપીને પકડવા કાર્યવાહી હાથ ધરાઈ છે. કાપોદ્રા પોલીસ સ્ટેશન ખાતે એક લૂંટનો ગુનો ડિટેક્ટ થયેલો છે. લૂંટના ગુનાની હકીકત એવી છે કે આ કામના ફરિયાદી શ્રી દેવીલાલ સુથાર, જેઓ ફર્નિચર બનાવવાનું કામ કરે છે, તેને આજથી 1 મહિના પહેલા એક અજાણ્યા મોબાઈલ નંબર ઉપરથી ફોન આવેલો કે ભાઈ અમારે એક ફર્નિચરનું મકાનમાં કામ કરવાનું છે, જેથી તમે આવો. એ સમયે આપણા ગુનાના ફરિયાદી રાજસ્થાન હતા. ત્યારબાદ રાજસ્થાનથી જ્યારે તે પરત આવ્યા ત્યારે જે મોબાઈલ નંબર ઉપરથી ફોન આવેલો એ મોબાઈલ નંબર ઉપર ફોન કરેલો કે ભાઈ જે આપે મને કીધું હતું ફર્નિચરનું કામ કરવાનું છે, તો આપ મને મળો. એમ કરીને જે આપણા ફરિયાદી છે હાલના ગુનાના, એ હીરાબાગ પાસે જાય છે. હીરાબાગ પાસે 3 અજાણ્યા માણસો એને મળે છે અને તેની સાથે વાતચીત કરે છે કે ભાઈ આપણે કામરેજ ખાતે એક મકાન બનાવવાનું છે, ત્યાં આગળ જઈએ, ત્યાં આગળ મકાન જોઈ લો. એમ કરીને એને એક ઇનોવા ગાડીમાં ત્યાં આગળ લઈ જાય છે. ત્યાં એક ચાલતી સાઇટમાં દેખાડે છે કે ભાઈ આ મકાનમાં ફર્નિચરનું કામ કરે છે. એ દરમિયાન એને મારકૂટ કરે છે, એનો મોબાઈલ ઝડપી લે છે અને મોબાઈલમાંથી જે ગૂગલ પે અને પેટીએમના QR કોડ અને યુઝર પાસવર્ડ લઈ લે છે અને જુદા જુદા એકાઉન્ટોમાં ટ્રાન્સફર કરે છે. એમ કુલ 99,000 રૂપિયાનું ટ્રાન્સફર કરે છે. એક મોબાઈલ અને એના ખીચામાં જે 100 રૂપિયા હોય છે એની લૂંટ ચલાવે છે. આ મુજબનો ગુનો કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલો. ત્યારબાદ આ ગુનાને ડિટેક્ટ કરવામાં આવેલો અને હાલ કુલ 2 આરોપી આ ગુનાના કામે પકડેલા છે. એક કમલેશ સીસારામ જાટ અને એક સોનુ સોન.
આ બંને આરોપીની ખૂબ જ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. જે મુખ્ય આરોપી છે કમલેશ, એના ઉપર રાજસ્થાનમાં ફાયરિંગનો ગુનો દાખલ થયેલો છે. લાલગેટ પોલીસ સ્ટેશનમાં 307નો ગુનો દાખલ થયેલો છે. તડીપાર પણ થયેલો છે. અને જે બીજો આરોપી છે સોનુ સ્વાઈન, એના વિરુદ્ધ ચોક બજાર પોલીસ સ્ટેશનમાં ડબલ મર્ડરનો ગુનો દાખલ થયેલો છે. અને ગુજસી ટોક હેઠળ પણ એના વિરુદ્ધ કાર્યવાહી થઈ છે. અને હાલ એ ગુજસી ટોકના ગુનામાં જામીન ઉપર છૂટેલો છે અને આ ગુનાને અંજામ આપ્યો છે. આ બંને આરોપીઓની કાયદેસર ધરપકડ કરેલ છે. અને ત્રીજો આરોપી જે અમદાવાદનો છે તેને શોધવા માટે પણ પોલીસની ટીમ અમદાવાદ ખાતે જતી રહી છે. રાજકોટમાં જીવદયા પ્રેમી ગૌરક્ષક ટીમે મળેલી બાતમીના આધારે દ્વારકાથી સુરત તરફ લઈ જવાતા ગેરકાયદેસર રીતે 18 પશુને બચાવવામાં આવ્યા છે. મળતી માહિતી મુજબ પશુને પાણી અને ઘાસચારાની કોઈ વ્યવસ્થા વગર લઈ જવામાં આવી રહ્યા હતા. બાતમીના આધારે મોડી રાત્રે કૃપા ફાઉન્ડેશન ટીમના અને હિન્દુ સેનાના ગૌરક્ષકોએ કાર્યવાહી હાથ ધરી હતી, જેના ભાગરૂપે 2 ટ્રક મળી આવ્યા હતા, જેમાં એક વાહનમાં 9 ભેંસ એવા કુલ 2 ટ્રક મળી આવ્યા હતા, જેમાં 18 પશુઓ ગેરકાયદેસર રીતે લઈ જવામાં આવી રહ્યા હતા. પરિવહનમાંથી કોઈ પણ જાતના પુરાવા મળ્યા નથી, જે બાબતે કુવાડવા પોલીસને ટ્રક સોંપવામાં આવ્યા છે. આ કાર્યને સફળ બનાવવામાં સંજયભાઈ પટેલ, કાનાભાઈ ચાવડિયા, મયુરભાઈ પટેલ, જૈન અગ્રણી જીવદયા પ્રેમી કેતનભાઈ સંઘવી, રાજુ જોગરાણા, આશીષભાઈ પટેલ તથા અન્ય ગૌરક્ષકો અને જીવદયા પ્રેમીઓએ જહેમત ઉઠાવી હતી. ગઈકાલે રાત્રે અમને માહિતી મળેલી હતી કે દ્વારકા તરફથી આપણે સુરત તરફ 2 ટ્રક છે, જેમાં ગેરકાયદેસર પશુ છે ક્રૂરતાપૂર્વક ભરવામાં આવેલા છે, તેમજ પાણી અથવા તો ઘાસચારાની કોઈ પણ જાતની વ્યવસ્થા વગર લઈ જવામાં આવે છે. તેવા પશુઓને દ્વારકા તરફથી સુરત તરફ લઈ જવાના છે અને રાજકોટથી પસાર થવાના છે તેવી માહિતી અમને લોકોને મળેલી હતી. જેના ભાગરૂપે અમે લોકોએ રાત્રિના ટાઈમમાં વોચ ગોઠવી અને માહિતી મુજબનો ટ્રક નજરે પડતા તેમને રોકી અને અંદર ચકાસણી કરેલ. તેમાં ટોટલ એક વાહનમાં 9 ભેંસ, 2 વાહન થઈને ટોટલ 18 ભેંસો પકડેલી છે, જેમાં કોઈપણ જાતનો પાણી, ઘાસચારો અથવા તો પરિવહન માટે કોઈપણ જાતના ડોક્યુમેન્ટ અથવા તો કોઈપણ જાતના તેના પુરાવા મળી આવેલ નથી. તે બાબતમાં અમે લોકોએ આપણે કુવાડવા પોલીસ સ્ટેશનને ટ્રકને લઈ આવી, પોલીસને જાણ કરી અને તેની ફરિયાદ કરાવેલ છે. આ ટ્રકને આપણે માલિયાસણ ચોકડી પાસેથી પકડવામાં આવેલો હતો. ત્યારબાદ અમે કંટ્રોલમાં ફોન કરી પોલીસની ગાડી બોલાવી અને પોલીસની હાજરીમાં પોલીસ સ્ટેશને લઈ આવવામાં આવેલો હતો. અને સૌથી એક વાત છે કે તેમાંથી એક ટ્રક છે જે આજથી અંદાજે 1.5 વર્ષ પહેલાં ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં અમારી જ ટીમ દ્વારા પકડવામાં આવેલો હતો અને ત્યારે પણ ફરિયાદ કરવામાં આવેલી હતી. જ્યારે આપણે રાજકોટમાંથી અને રાજકોટના આસપાસના વિસ્તારમાંથી તથા તો બીજા જિલ્લામાંથી આવા ઘણા ટ્રકો છે જે ગેરકાયદેસર રીતે તેમાં પશુ ભરવામાં આવે છે. તેમાં કોઈપણ જાતના પાસ, પરમિટ કોઈ પણ વસ્તુ હોતી નથી. ક્રૂરતાપૂર્વક પશુ ભરવામાં આવે છે. ઘાસચારા, પાણીની કોઈપણ જાતની વ્યવસ્થા હોતી નથી. રાત્રિના સમયમાં સરકારની મનાઈ હોવા છતાં પણ રાત્રિના સમયમાં આવી રીતના ક્રૂરતાપૂર્વક પશુ ભરીને જતા હોય છે. ત્યારે મારી સરકારને એક ખાસ નમ્ર વિનંતી છે કે આ બાબતમાં જો વધુમાં વધુ ફરિયાદ થાય અથવા તો આ વસ્તુમાં કડક કાર્યવાહી કરવામાં આવે તો આ વસ્તુને આપણે જળમૂળમાંથી અટકાવી શકીએ અને ગેરકાયદેસર જે કતલખાના ચાલે છે અને ગેરકાયદેસર જે પશુ કતલખાને જાય છે તેમાં ઘણો સુધારો આવે એવી મારી સરકારને નમ્ર વિનંતી છે. ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ શહેરમાં ફિશ મર્ચન્ટ એસોસિએશનના પ્રમુખ પદે રફીકભાઈ મૌલાનાને સતત 5મી વખત પ્રમુખ પદનો કાર્યભાર સોંપવામાં આવ્યો છે. જિલ્લા મુસ્લિમ સમાજના પ્રથમ પ્રમુખ હાજી ફારૂકભાઈ મૌલાનાના નાના ભાઈ રફીકભાઈ મૌલાનાની બિનહરીફ વરણી કરવામાં આવી હતી. શહેરની દરેક સમસ્યામાં સતત અગ્રેસર રહેતા રફીકભાઈ મૌલાનાની વરણી થતા દરેક સમાજના લોકો સાથે હિન્દુ મુસ્લિમ વેપારીઓ દ્વારા તેમને ફુલહાર કરી શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. ઉપરાંત રાજકોટ ગેમ ઝોનની દુઃખદ ઘટનાને ધ્યાનમાં રાખી આ સમગ્ર કાર્યક્રમ સાદગીપૂર્વક કરવામાં આવ્યો હતો. તેમજ 2 મિનિટનું મૌન પાડી રાજકોટ ગેમ ઝોનમાં મૃત્યુ પામેલા લોકોના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરાઈ હતી. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. ફિશ એસોસિએશનની જે ચૂંટણી યોજાઈ હતી તેમાં રફીકભાઈ મૌલાના ફરી એકવાર બિનહરીફ ચૂંટાઈને આવેલા છે. તે બદલ તેમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવીએ છીએ. રફીકભાઈ મૌલાના એ સતત 5મી વાર આજે પ્રમુખ તરીકે ચૂંટાયા છે અને તેમાં પણ છેલ્લી 3 ટર્મથી એ પોતે બિનહરીફ થઈ રહ્યા છે. જે વાતની સાબિતી છે કે ખારાકુવા વેપારી એસોસિએશન છે એ તેમના દિલોમાં તેમની લોકચાહના છે કે બસ આ વ્યક્તિ જોઈએ છે, કોઈ ઇલેક્શન નથી જોતો, પણ આવું દમદાર પ્રમુખ અમને હંમેશ માટે જોઈએ છે. એટલે ફરી એકવાર બિનહરીફ બનાવી એ વાતની મહોર લગાવી છે કે ખારાકુવાની અંદર આ ફિશ એસોસિએશનમાં જેટલી પણ
દુકાનો આવેલી છે, એના જેટલા વેપારીઓ છે, તેની અંદર જેટલા મજૂરો છે અને તેમના ઉપર જેટલા નિર્ભર પરિવારો છે, એ રફીકભાઈ મોલાના ઉપર આંખ બંધ કરી અને આંધળો વિશ્વાસ મૂકી અને તેમને ફરી એકવાર આ એસોસિએશનના પ્રમુખ બનાવેલ છે. તે બદલ વેપારી આલમ, ભાઈબંધ સમાજના સાથી મિત્રો, પત્રકાર એસોસિએશનના સાથીઓ તેમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવે છે. અને ખાસ ભાઈ રફીકભાઈથી એકવાર રિક્વેસ્ટ છે કે ભૂતકાળની અંદર જેમ આ ખારા કૂવા જે છે એ ધમધમતું હતું, તેમ ફરી એકવાર તમારી એવી રણનીતિ બનાવો કે આ ગામની અંદર 380થી વધુ દુકાનો અને વેપારી આલમના લોકો છે અહીંયા, અને તેની ઉપર ઘણા બધા પરિવારો નિર્ભર કરે છે. અને ખારો કૂવામાં સરસ મજાનું બિઝનેસ ડેવલપ થાય તો તેના કારણે આ આખા ગામની અંદર તેની ચમક જોવા મળે છે. પણ અમુક સમયથી ઘણા એવા બધા વ્યક્તિઓ અહીં વેપાર માટે આવે છે અને પોતે બીજાને પણ અધ્ધડ બનાવે છે. એવા વ્યક્તિઓ આવે છે જેના કારણે આ વેપાર ખૂબ મોટું નુકસાન થાય છે. આપથી અમારી સૌની એક રિક્વેસ્ટ છે કે આ ભગવાનભાઈ સાથે અને આપણી ટીમ સાથે એક સરસ મજાની રણનીતિ બનાવો કે ફરી એકવાર ખારા કૂવાનો એ સમય આવે કે અહીં દરેક દુકાન છે એ 24 કલાક સુધી ખુલ્લી રહે, તેના ઉપર તાળા ન લાગે. રાજકોટ શહેરની કાંતાશ્રી વિકાસ ગૃહ સંચાલિત વિવિધ 4 ઝોનની શિક્ષકોની તાલીમ યોજવામાં આવી હતી, જેમાં તજજ્ઞ તરીકે જાણીતા ચાઇલ્ડ સાયકોલોજિસ્ટ અરુણ દવે, વીઓ કાચા, ડોક્ટર અનિલ અંબાસના, નિરાલી જોશી અસરકારક વર્ગ વ્યવસ્થા, શૈક્ષણિક રમકડા સાથે શિક્ષક સજ્જતા અંગે તાલીમ અપાઈ હતી. તમામ બ્રાન્ચના કુલ 80 થી વધુ શિક્ષકો જોડાયા હતા. નર્સરીથી ધોરણ 2, ધોરણ 3 થી 5 અને ધોરણ 6 થી 8ના શિક્ષકોને તલસ્પર્શી તાલીમ સાથે પપેટના માધ્યમોથી શિક્ષણના વિવિધ વિષયો શક્યતાની તાલીમ અપાઈ હતી. વિવિધ ગ્રુપમાં શિક્ષકોએ શૈક્ષણિક રમકડા અને પપેટ પણ બનાવ્યા હતા. સમગ્ર આયોજનમાં શાળાના ટ્રસ્ટી નેહાબેન દફતરીના માર્ગદર્શન આચાર્ય ગીતાબેન શાહ અને તરુલતા પટેલે વ્યવસ્થા ઊભી કરી હતી. કાંતા વિકાસ ગૃહ સ્કૂલ ખાતે નર્સરીથી શરૂ કરી અને ધોરણ 8 સુધીના શિક્ષકોની એક તાલીમ 2 દિવસની યોજવામાં આવી છે, જેમાં અલગ અલગ પાસાઓની શિક્ષકોને તાલીમ અપાય છે. અસરકારક વર્ગ વ્યવસ્થાથી શરૂ કરી અને એક શિક્ષકનો ધર્મ શું હોઈ શકે અને એની સજ્જતા શું હોઈ શકે, આ બાબતની 2 દિવસીય તાલીમનું આયોજન કરવામાં આવે છે, જેમાં વીઓ કાચા, અનિલ અંબાસણા સહિતના તમામ તજજ્ઞો એ 2 દિવસ એ શિક્ષકોને તાલીમ આપશે. અલગ અલગ જે શિક્ષકોને જે માળખાકીય જે શિક્ષણની જે અલગ અલગ ટેકનિક છે એ વિશેનું માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે. વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીના ભાગરૂપે આયુર્વેદિક કોલેજ જૂનાગઢના આચાર્યની પ્રેરણા અને સહયોગથી દ્રવ્ય ગુણ વિભાગ દ્વારા આયુર્વેદિક હોસ્પિટલ ખાતે નિઃશુલ્ક રોપા વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. આ રોપાનું વિતરણ સાધુ સંતોના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓ દ્વારા પ્રોજેક્ટ હેઠળ વૃક્ષના રોપા તૈયાર કરવામાં આવ્યા હતા, જેમાં ઔષધિ રોપા જેવા કે કાચનાર, અરીઠા, ભંડીર જેવા રોપા તૈયાર કરવામાં આવ્યા હતા. જે રોપા મેળવવા માટે મોટી સંખ્યામાં લોકો દ્વારા અગાઉથી જ રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં જિલ્લાના ડોક્ટરો પણ સહભાગી બન્યા હતા. ડૉક્ટર આરતી રૂપાણી, દ્રવ્ય ગુણ વિભાગમાં લેક્ચરર તરીકે કાર્યરત છું. સરકારી આયુર્વેદ કોલેજ જૂનાગઢના આચાર્યશ્રી સિદ્ધેશ પંડ્યા સાહેબ, અમારા વિભાગાધ્યક્ષ શ્રી હરિઓમ ગુપ્તા સાહેબ, બીજો સ્ટાફ કાર્તિકભાઈ અને અમારા ગાર્ડનર જે બધા છે અને અમારા વિદ્યાર્થીઓના સહયોગથી આજે અમે વિશ્વ પર્યાવરણ દિવસના નિમિત્તે એક રોપા વિતરણનું આયોજન કર્યું છે, ઔષધીય રોપા વિતરણનું, જેમાં જુદા જુદા વિવિધ રોપાઓ જેવા કે ભંડીર છે, કાચનાર, અરીઠા, શલ્લકી, વિવિધ જાતના રોપાઓ અહીંયા અમે નિઃશુલ્ક આપી રહ્યા છીએ. અને એ સિવાય વૃક્ષારોપણનો પણ નાનકડો કાર્યક્રમ અહીં આયોજિત કરવામાં આવ્યો છે. લોકસભા સામાન્ય ચૂંટણી 2024ના પરિણામ જાહેર થઈ ચૂક્યા છે, ત્યારે પરિણામને લઈ વડગામના કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ નિવેદન આપતા જણાવ્યું હતું કે 400 પારની વાતો કરતા હતા, તેઓ 272 બેઠક પણ મેળવી શક્યા નથી, પૂરતી બહુમતી પણ મેળવી શક્યા નથી. વધુ માહિતી જિગ્નેશ મેવાણીએ પત્રકાર પરિષદ યોજી આપી હતી. સૌ પ્રથમ તો એ કહેવા માંગીશ કે છેલ્લા 70 વર્ષમાં દેશ આઝાદ થયા પછી પહેલી વખત આ દેશ બચશે કે કેમ, આ દેશનું લોકતંત્ર બચશે કે કેમ અને ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરનું સંવિધાન બચશે કે કેમ, આવો સવાલ ભારત ભૂમિમાં છેલ્લા 70 વર્ષમાં પહેલી વખત ઊભો થયો હતો. એટલે બંધારણ અને લોકતંત્રમાં માનનારા તમામ લોકોને રાહત મળી છે. રાહત એ મળી છે કે હવે ભારતીય જનતા પાર્ટી
એ 272નો આંકડો ક્રોસ ના કરી શકી અને એના કારણે એમનું ઘમંડ ચકનાચૂર થયું છે, એમના પગ જમીન ઉપર આવ્યા છે અને નરેન્દ્ર મોદી એમની પોપ્યુલારિટી, એમનો ચામ અને એમની અપીલ એમાં પ્રચંડ ઘટાડો થયો છે. રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડને લઈ કોંગ્રેસ ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ પત્રકાર પરિષદ યોજી હતી, જેમાં તેઓએ જણાવ્યું હતું કે છેલ્લા 6 દિવસથી રાજકોટમાં છું. મૃતકોના પરિવારજનોને મળવા માટે રાજકોટ આવ્યો હતો. ગુજરાતના નાગરિક તરીકે ન્યાયની માંગણી માટે 72 કલાકના ઉપવાસ કરવાના છીએ. આગામી 6 થી 8 તારીખ 3 દિવસ પાણી ઉપર ઉપવાસ પર રહી ન્યાયની માંગણી કરીશું. હું રાજકોટના માનવ સર્જિત હત્યાકાંડ એટલે કે અગ્નિકાંડના પીડિતોને મળવા એક દિવસ માટે રાજકોટ આવ્યો હતો અને મેં જે પ્રમાણે પરિસ્થિતિની ગંભીરતા જોઈ, પીડિત પરિવારોના આંખના આંસુ જોયા, ત્યારથી હું અમદાવાદ કે મારા વિધાનસભામાં મત ગણતરી માટે પણ પાછો નથી ગયો. હું છેલ્લા 6 દિવસથી રાજકોટમાં જ છું અને 7, 8 અને 9 તારીખે કિસાન કોંગ્રેસના મારા સાથી પાલભાઈ આંબલિયા, સેવાદળના રાષ્ટ્રીય અધ્યક્ષ લાલજીભાઈ દેસાઈ, હું અને સમગ્ર રાજકોટ શહેરનું કોંગ્રેસ પરિવાર કોંગ્રેસ તરીકે નહીં, રાજકોટ અને ગુજરાતના નાગરિક તરીકે ફક્ત પાણી ઉપર રહી 72 કલાકના ન્યાયની માગણી માટેના ઉપવાસ કરવાના છીએ. સૌ પ્રથમ પાયાનો સવાલ સમગ્ર રાજકોટ અને ગુજરાતની જનતાએ એ સમજવાનો છે, રાજકોટની આ ઘટના 4:30-5 વાગે બની, એના 12 કલાક નથી થયા, FSL-વાળા સેમ્પલ લેવા નથી આવ્યા, SITનું ગઠન નથી થયું, આઈઓ કોણ હશે એ નક્કી નથી થયું અને રાતોરાત એક ષડયંત્રના ભાગરૂપે JCB ફેરવી તમામ પુરાવાઓનો નાશ કરવામાં આવ્યો. સૌથી પહેલાં કોના કહેવાથી અને કયા ઈરાદાથી આ પુરાવાનો નાશ કરવા માટે JCB ફેરવવામાં આવ્યું એની તપાસ થવી જોઈએ. મુદ્દા નંબર 2, આ જમીન કોની છે અને એમાં એની શું ભૂમિકા, એની પણ તપાસ થવી જોઈએ. મુદ્દા નંબર 3, SITમાં જે અધિકારી પંચાનિધિ પાણીને લીધા છે, મારી શુદ્ધ જાણકારી અને સમજ મુજબ આ TRB ગેમિંગ ઝોન જ્યારે બન્યો ત્યારે પણ મ્યુનિસિપલ કમિશનર હતા, ત્યારે પણ NOC કે રિક્વાયર્ડ પરમિશન નહોતી. સુરતના ઉધના પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં ફિલ્મી સ્ટોરીને ટક્કર મારે તેવો કિસ્સો સામે આવ્યો છે. કુરિયર કંપનીમાં જ કામ કરતા 3 લોકો દ્વારા લાખો રૂપિયાના મુદ્દામાલની ચોરી કર્યા બાદ કંપનીની ઓફિસને સળગાવી દીધી હતી. બીજા દિવસે જ્યારે ઉધના પોલીસ કુરિયર ઓફિસ પર તપાસ કરવા પહોંચી ત્યારે પોલીસને કેટલીક વસ્તુઓ પર શંકા જણાઈ હતી અને ત્યારબાદ કંપનીના સિક્યુરિટી ઇન્ચાર્જની પૂછપરછ કરતા કંપનીમાંથી લાખો રૂપિયાના મોબાઈલ તેમજ રોકડ રકમની ચોરી થઈ હોવાનો ખુલાસો થયો હતો. અંતે પોલીસે કંપનીમાં જ કામ કરતા સિક્યુરિટી કંપનીના સુપરવાઇઝર તેમજ અન્ય એકની ધરપકડ કરી છે. ઉપરાંત આ ત્રણેય પાસેથી 35,51,920નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારમાં બ્લુ ડાર્ટ નામની કંપની કે જે ઉધનામાં એક શોપિંગ સેન્ટર પાસે આવેલી છે, ત્યાં આગ જાણવા જોગની ફરિયાદ નોંધવામાં આવી હતી, જે 3 તારીખનો બનાવ છે. ત્યારબાદ પોલીસે જે ઉધનાની સર્વેલન્સ ટીમ છે, આ ઉપરાંત જે ઇન્વેસ્ટિગેશન ઓફિસર છે અને ઉધનાના બંને PI છે, આ સ્થળની વિઝિટ કરે છે. આ સ્થળની વિઝિટ કરતાં પોલીસને થોડીક શંકા જાય છે, કેમ કે જે રીતના આગનો બનાવ બને છે અને જે રીતના ઘટના આ લોકોએ વર્ણવી હતી અને સ્થળ ઉપર જે પરિસ્થિતિ હતી, આ તમામમાં થોડુંક વિરોધાભાસ પોલીસને જણાય છે, જેથી પોલીસ વધુ ઊંડાણપૂર્વક આમાં તપાસ કરે છે. તપાસ કરતાં કેટલીક બાબતો સામે આવે છે અને પોલીસને એવું ખ્યાલ આવે છે કે આ સમગ્ર ઘટનામાં આગ લાગવાનો બનાવ એ બનાવી અને ઉપજાવી કાઢેલો બનાવ જણાય છે અને હકીકતમાં ત્યાં એક ઘરફોડ ચોરીનું પૂરેપૂરું એક યોજનાબદ્ધ કામકાજ કરવામાં આવ્યું હતું અને એ આધારે અમે કેટલાક પુરાવાઓ પણ મેળવ્યા હતા. સમગ્ર બનાવમાં આગ જાણવા જોગમાં 36 લાખથી વધારેનો મુદ્દામાલ નુકસાન થયું હતું, એ પ્રકારની ફરિયાદ નોંધવામાં શરૂઆતમાં આવી હતી. પરંતુ જ્યારે અમને ખબર પડી કે આ મુદ્દામાલ કોઈ પણ જાતનું આગમાં નુકસાન થયું નથી, પરંતુ એની ચોરી થઈ હતી, પોલીસે આ બાબતે આમાં જે મુખ્ય આરોપીઓ છે, જેમાં 3 વ્યક્તિઓ સામેલ છે, એકનું નામ ગોપાલરાવ વાસુદેવરાવ બની સિટી છે, એકનું નામ બદ્રુ
મગરૂભાઈ ભૂકણ છે અને ત્રીજો વ્યક્તિ ઝાકીર મોહમ્મદ અલી સૈયદ. આ 3 વ્યક્તિઓ આમાં સામેલ છે. આમાં જે આખું પ્લાનિંગનું જે આયોજન હતું કે જે કઈ રીતના આ ઘટનાને અંજામ આપવો એનું જે આયોજન કરવામાં આવ્યું હતું એ થીમ નક્કી કરવાવાળો ઝાકીર હતો, જ્યારે અન્ય 2 વ્યક્તિઓ આનો એક્ઝિક્યુશનમાં સામેલ હતા. આમાંથી ગોપાલરાવ છે એ સિક્યુરિટી મેનેજર તરીકે બ્લુ ડાર્ટમાં જ નોકરી કરતો હતો, જ્યારે બદરુ કરીને એક વ્યક્તિ જે 2 દિવસથી જ સિક્યુરિટી ગાર્ડ તરીકે જોડાયેલો હતો એ અગાઉ તે પહેલાં ડ્રાઇવિંગનો ધંધો કરતો હતો. અને આ જે ઝાકીર છે એ બ્લુ ડાર્ટમાં જ સુપરવાઇઝર તરીકે કામ કરે છે. આ સમગ્ર બનાવમાં પોલીસે 35 લાખ જેટલો મુદ્દામાલ રિકવર કરેલ છે, જેમાં 8,25,000નું રોકડ રકમ, 26,96,000નું મોબાઈલ, જેમાં 40 નંગ મોબાઈલ સામેલ છે. આ ઉપરાંત એક DVR અને એક લેપટોપ, આટલો મુદ્દામાલ પોલીસે કબજે કરેલ છે. હાલ સમાચારોમાં બસ આટલું. વધુ સમાચારો માટે જોતા રહો હબ તક. નમસ્કાર.